ગુજરાત રાજ્યમાં પ્રેમ લગ્નના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. પાટીદાર સમાજ દ્વારા ઘણા સમયથી ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવતી હતી કે ભાગેડુ લગ્ન પ્રથાને બંધ કરવામાં આવે અને પ્રેમ લગ્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવે. આવી રજૂઆતને ધ્યાને લઈને આજરોજ ગુજરાત સરકારના કાયદા મંત્રી દ્વારા કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી અને કાયદાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને ટૂંક જ સમયમાં પ્રેમ લગ્નના નવા નિયમો રજૂ કરવામાં આવશે. તો આ પ્રેમ લગ્નના નવા નિયમો શું હશે? ચાલો આપણે જાણીએ. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર હિયરિંગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કાયદાના નવા નિયમ અંતર્ગત પ્રથમ નિયમ એવો કહેવામાં આવે છે કે માતા પિતાની સંમતિ ફરજિયાત બનશે. એટલે પહેલાંના કાયદામાં માતા પિતાની સંમતિની જરૂર રહેતી ન હતી, પરંતુ નવા કાયદા અંતર્ગત માતા પિતાની સંમતિ ફરજિયાત જ રહેશે. માતા પિતાની સંમતિ વગર લગ્ન થઈ શકશે નહીં. એટલે કે જ્યારે લગ્ન નોંધાવવામાં આવશે ત્યારે 30 દિવસનો સમયગાળો આવશે અને માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને આ નોટિસનો સમયગાળો 30 દિવસનો રહેશે અને ત્યારબાદ જો કોઈ વાંધા અરજી ન હોય ત્યારબાદ જ લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યારબાદ બીજો મહત્ત્વનો નિર્ણય એવો લેવામાં આવશે કે છોકરીનું આધાર કાર્ડની અંદર જે સરનામું હશે તે જ જગ્યાએ રજિસ્ટ્રેશન થશે. અન્ય કોઈ જિલ્લા, તાલુકા કે ગામડામાં કોઈ જગ્યાએ રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. તેમનું જે સ્થળ હશે તે જ જગ્યાએ તેમનું લગ્ન થઈ શકે છે અને મેરેજ રજિસ્ટ્રેશન થઈ શકે છે. અને અન્ય કોઈ ખાસા નિયમો ફેરફાર થશે એવું સૂત્રોના જાણવામાં મળ્યું છે. તો આ બાબતે તમે અવેર રહ્યો. જય ભીમ, જય ભારત.